સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઉમરેઠી ગામે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। રામજી મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાની અધ્યક્ષતામાં ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ સાથે જ ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા કુલ 19 ગ્રામ પંચાયત ઘરકમ તલાટી કમ મંત્રી આવાસોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લાના બાદરન ખાતેથી રાજ્યભરના 2666 ગ્રામ પંચાયતોના ઈ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેનું ઉમરેઠી ખાતે જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ મજબૂત બનાવી નાગરિકોને શહેરો સમાન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે। આ કાર્યક્રમમાં જિલ્લા અધિકારીઓ, સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે ઉમરેઠી ખાતે ગ્રામોત્થાન યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 19 ગ્રામ પંચાયત ઘરોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। જિલ્લા પંચાયત પ્રમુખે ખાતમુહૂર્ત કરાવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈ ખાતમુહૂર્ત કર્યું હતું, જે ગામડામાં શહેર જેવી સુવિધાના હેતુને લઈને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું હતું। જે 19 ગ્રામ પંચાયત ઘરોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। જિલ્લા પંચાયત પ્રમુખે ખાતમુહૂર્ત કરાવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈ ખાતમુહૂર્ત કર્યું હતું, જે ગામડામાં શહેર જેવી સુવિધાઓના હેતુને લઈને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું હતું।